પ્રકરણ 5 ગુણવતી કન્યા. સંસ્કૃત સાહિત્યમાં કવિ દંડી ગદ્યકાર તરીકે સુપ્રસિદ્ધ છે. તેમણે 10 કુમાર ચરિતમ નામનો ગદ્ય ગ્રંથ રચ્યો છે. તેનો કથાવસ્તુ કવિએ પોતે કલ્પેલું છે. 10 કુમારો નક્કી કર્યા મુજબ જુદી જુદી 10 દિશામાં યાત્રાએ નીકળે છે. પોતપોતાની આ યાત્રા દરમિયાન જે કુમારને જે અનુભવો થયા હતા તે અનુભવોને વર્ણવતા 10 ઉચ્છ્વાસ આ ગ્રંથમાં આવેલા છે. છઠ્ઠા ઉચ્છ્વાસમાં મંત્રગુપ્ત પોતાના યાત્રાનુભવને વર્ણવે છે. એ દરમિયાન તે શક્તિકુમારનું એક આખ્યાન કહે છે. આ આખ્યાનને સંક્ષિપ્ત બનાવી સંપાદિત કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. સ્ત્રી અને પુરુષ એ ગૃહસ્થ જીવનરૂપી રથના 2 પૈંડા છે. જેમ રથના બંને પૈંડા આકારમાં અને પ્રકારમાં એક સરખા હોવા જરૂરી છે, તેમ ગૃહસ્થ જીવનરૂપી રથના પૈંડા બનતા સ્ત્રી પુરુષ પણ આકાર અને પ્રકારમાં સરખા હોય તે જરૂરી છે. પ્રસ્તુત કથાનો નાયક શક્તિકુમાર પોતે ગુણવાન છે. તેથી તે પોતાના જેવી ગુણવતી કન્યાને પરણવા ચાહે છે. પોતાને જોઈએ તેવા ગુણો કન્યામાં છે કે નહીં તે શોધી કાઢવા માટે તેણે એક યોજના વિચારી છે. તે મુજબ જે કન્યા માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ બનાવી જમાડી શકે તે ગુણવતી છે એમ સમજવું. એ પછી આવી કન્યાની સામે વિવાહનો પ્રસ્તાવ કરી જો તે સંમત થાય તો તેની સાથે લગ્ન કરીશું. ગુણવતી કન્યાને મેળવવા માટે દેશ દેશાંતરમાં ભ્રમણ કરી રહેલા આ શક્તિકુમારને કાવેરી નદીના કાંઠે વસેલા કાંચીનગરમાં આવી એક કન્યા મળી આવે છે. આ કન્યા માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી પોતાની બુદ્ધિ પ્રતિભાના બળે વિવિધ વાનગીઓ તૈયાર કરે છે અને તે વાનગીઓને પ્રેમપૂર્વક જમાડીને શક્તિકુમારને પ્રસન્ન કરી દે છે. આમ આ કન્યા શક્તિકુમારની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે. શક્તિકુમાર તેની સામે વિવાહનો પ્રસ્તાવ કરી કન્યાની સંમતિથી તેની સાથે વિવાહ કરે છે. આ કથા શીખવે છે કે સાધનો ઓછા હોય તો પણ ગુણવાન માણસ પોતાની બુદ્ધિ પ્રતિભાથી પોતાની ઈચ્છા મુજબનું સુખ મેળવી શકે છે. અહીં આવતા કર્તરી ભૂત કૃદંતના રૂપો ધ્યાનમાં લેવાના છે. કાંચીનગરે શક્તિકુમારો નામ એકઃ શ્રેષ્ઠીપુત્રઃ પ્રતિવસતિ સ્મ. સ યદા સ્વકીયસ્ય જીવનસ્ય દ્વાવિંશતિતમે વર્ષે પ્રવિષ્ટ તદા ચિંતામ આપન્નઃ નાસ્તિ દારેહ વિહીનઃ તેષાં અનુરૂપગુણ દ્વાદારાણાં ચ સુખમ તથત કથમ ગુણવતી ભાર્યામ અહમ વિંદેયમ ઇતિ. અનુવાદ: કાંચીનગરમાં શક્તિકુમાર નામનો એક શાહુકારનો પુત્ર રહેતો હતો. તે જ્યારે પોતાના જીવનના 22મા વર્ષમાં પ્રવેશ્યો ત્યારે ચિંતામાં પડ્યો. પત્ની વગરના અને અનુરૂપ ગુણ વગરની પત્નીવાળાઓને સુખ હોતું નથી, તો હું કઈ રીતે ગુણિયલ પત્નીને પ્રાપ્ત કરું? તતઃ સપ્રભુતમ વિચાર્ય વસ્ત્રાંતે પિનધ્વશાલિહ દારગ્રહણાય વિવિધાન દેશાન અભ્રમત. એકદા સ કાવેરી તીરપતને સમાગતઃ અત્ર સહ કૂપે વિરલભૂષણામ કુમારીમેકામ અપશ્યત. તસ્યાઃ રૂપસંપદા અભિભૂતઃ સોચિંત્યત આકૃષ્ટં મે હૃદયમ અસ્યામ. તદૈતાં પરીક્ષ્ય વિવાહ પ્રસ્તાવમ કૃત્વા તસ્યાં સંમતો ઉદ્વહામિ. સ તામ નિકષા સંગત્ય સવિનયમ આહ અસ્તિ તે કૌશલમ શાલિપ્રસ્થેન અનેન સંપન્નમ આહારમ ભોજયિતુમ. અનુવાદ: પછી ખૂબ વિચારીને તે કપડાને છેડે બાંધેલી ડાંગર લઈને પત્નીને મેળવવા માટે જુદા જુદા દેશોમાં ભટક્યો. એકવાર તે કાવેરી નદીને કાંઠે આવેલા એક નગરમાં આવી પહોંચ્યો. અહીં તેણે કૂવા પર આછા આભૂષણ ધારણ કરેલી એક કુમારીને જોઈ. તેની રૂપ સંપત્તિથી અંજાઈ ગયેલા તેણે વિચાર્યું, મારું હૃદય આમાં આકર્ષાયું છે, તો આની પરીક્ષા કરીને વિવાહનો પ્રસ્તાવ મૂકીને જો તેની સંમતિ હોય તો હું તેને પરણીશ. તે તેની પાસે જઈને વિનયપૂર્વક બોલ્યો, શું તારામાં આ એક પ્રસ્થ ડાંગર વડે બનાવેલું ભોજન મને જમાડવાની કુશળતા છે? તતઃ સા ઓમિતિ ઉક્તવા પ્રસ્થમાત્રમ ધાન્યમ આદાય શ્રેષ્ઠી પુત્રસ્ય યાચનાનુસારમ કર્તુમ પ્રવૃત્તા. અનુવાદ:
પછી તે હા એમ બોલીને પ્રસ્થ જેટલી ડાંગર લઈને સાહુકારના પુત્રની માંગણી મુજબ કરવા પ્રવૃત્ત થઈ. તતઃ આદો સા બુદ્ધિમતી કન્યા તાન શાલીન પ્રથમમ આતપે તપ્તવતી તતઃ સમાયામ પરિશુદ્ધાયામ ભૂમૌ તાન અઘટ્યત અનેન તુષ્યેભ્યઃ તંડુલાહ પૃથક સજ્જતાઃ. અનુવાદ: પછી તે બુદ્ધિશાળી કન્યાએ તે ડાંગરને પહેલા તડકામાં તપાવી, ત્યારબાદ તેણે તે ડાંગરને સમતળ ચોખ્ખી જમીન પર ખાંડી આથી ફોતરામાંથી ચોખા જુદા પડ્યા. તંડુલાન સંપ્રાપ્ય સા તુષાન ભૂષણાનામ માર્જનાર્થમ સ્વર્ણકારાય વિક્રેતુમ ધાત્રીમ અકથયત તસ્માત યત ધનમ મિલતી તેન કાષ્ઠાની આહાર ઇતિ ચ ધાત્રીમ નિવેદિતવતી. અનુવાદ: ચોખા મેળવીને તેણે તે ડાંગરના ફોતરાને ઘરેણાઓને સાફ કરવા માટે સોનીને વેચવાનું દાસીને કહ્યું. તેમાંથી જે ધન મળે તેના લાકડા લઈ આવજે એમ પણ દાસીને જણાવ્યું. ધાત્રી કાષ્ઠાની આનીતવતી તદંતરમ સા તંડુલાન અસ્કૃત જલેન પક્ષાલિતવતી ઉષ્ણીકૃતે જલે ચતાન પ્રક્ષિપ્તવતી અલ્પીયશા કાલેન તંડુલાહ સિદ્ધાઃ સજ્જતાઃ તતઃ ઇંધનાની જલેન સમયિત્વા કૃષ્ણાઃ ચ અંગરાનપી તદર્થિભ્યઃ પ્રેષયિત્વા યત ધનમ લબ્ધમ તેન ધનેન સાકં ધૃતમ દધી તૈલમ ચ ક્રીતવતી તેન ચસા વિવિધાની વ્યજ્યનાની સંપાદિતવતી. અનુવાદ: દાસી લાકડા લઈ આવી. ત્યાર પછી તેણે ચોખાને વારંવાર પાણીથી ધોયા અને ગરમ કરેલા પાણીમાં તે નાખ્યા. થોડા જ વખતમાં ચોખા રંધાઈ ગયા. પછી લાકડાને પાણીથી ઠારી કોલસાને પણ તેની જરૂરિયાતવાળાઓને મોકલીને જે ધન મળ્યું તે ધનથી તેણે શાક, ઘી, દહીં અને તેલ ખરીદ્યા અને તેના વડે તેણે વિવિધ વાનગીઓ તૈયાર કરી. સંપન્ને આહારે સા કન્યા ધાત્રી મુખેન અતિથિયે પ્રથમ સ્નાન્તુમ નિવેદિતવતી તતઃ સ્નાનશુદ્ધાય તસ્મૈ અતિથયે શા પેયોપાહાર પૂર્વમ ભોજનમ ધૃત સહિતમ ઓદનમ વ્યજન મુચ અયચ્છત. અનુવાદ: જ્યારે ભોજન તૈયાર થઈ ગયું ત્યારે તે કન્યાએ દાસી દ્વારા મહેમાનને પહેલાં સ્નાન કરવા જણાવ્યું. પછી સ્નાનથી શુદ્ધ થયેલા તે અતિથિએ તેણે પીણા અને નાસ્તા સાથેની ઘી સહિત ભાત અને બીજી વાનગીઓ આપી. મધ્યે મધ્યે સા ભોજ્યાદીનામ વિવિધાનામ પદાર્થાનામ વર્ણનમ કૃત્વા અતિથેઃ ભોજનરુચિમપી અવર્ધયત ભુક્તે તુ તસ્મિન અતિથો તયા તાંબૂલસ્ય અપી વ્યવસ્થા કૃતા. એવં સ્વકીયયા ગુણસંપદા પ્રસ્થપરિમિતેન ધાન્યેન વિવિધાની વ્યજ્યનાની વિરચિતવતી કન્યામ પ્રતિ સમાકૃષ્ટઃ શક્તિકુમારઃ વિવાહસ્ય પ્રસ્તાવમ કૃતવાન. કન્યાયા સ્વીકૃતે પ્રસ્તાવે તામ વિધિવત ઉપયમ્ય સ્વનગરમ અનયત. અનુવાદ: વચ્ચે વચ્ચે ખાદ્ય વાનગીઓ અને વિવિધ પદાર્થોનું વર્ણન કરીને તેણે અતિથિની ભોજન પ્રત્યેની રુચિ વધારી. તે મહેમાન ભોજન કરી રહ્યા ત્યારે તેણે પાનની પણ વ્યવસ્થા કરી. આમ પોતાની ગુણ સંપત્તિ વડે માત્ર એક પ્રસ્થ જેટલી ડાંગરથી વિવિધ વાનગીઓ તૈયાર કરનારી તે કન્યા તરફ આકર્ષાયેલા શક્તિકુમારે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. જ્યારે કન્યાએ પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે તેની સાથે વિધિપૂર્વક વિવાહ કરીને તેને પોતાના નગરમાં લઈ ગયો.